તો છે ને મેં હાવણી પકડી છે અને મમ્મીએ હાવણો પકડ્યો છે. એટલો કચરો બહુ ખાય એટલે વાળવું પડે નહીં ફળિયામાં એમાં. જો આ કઈ વેલ છે મને ભૂલાય નાગર વેલ, ધનવેલ. તો ગાઈસ આ જો ધનવેલ છે, કેવી મસ્ત મોટી થઈ ગઈ છે. પેલા હાવ નાની નાની એવી હતી. અને આ બાજુ કયા ઉગી ગયા છે? આ શું આવ્યા છે? ઓલા કપાસ છે. સમજો આ કપાસ અહીં આવી ગયા હો ભાઈ. પછી આ ફૂલ હા વખતે સારું બધું આવી ગયું. જો પેલી વખત આવ્યા હતા મેં વિલોગમાં બતાવ્યું હતું તમને બધાને, કાંઈ નહોતું. બધામાં જો ફૂલ ને આવી ગયા છે. હા આ કપાસના છે જો. જોયું ગાઈસ, હવે આમાં આવશે. તો અમે કપાસ આવ્યો છે ને, ઓલી વખતે મેં બતાવ્યું હતું તમને બધાને. હવે આવી ગયા છે, ધીરે ધીરે આવશે. આવજો આંટો મારવા આમાં ઘરે. અને આવડી આ કયું હતું? આ મરચી. આમાં આવે છે મરચી? ફૂલ ઉઘે એટલે આવશે હવે એમાં. આ લીંબુડીમાં હવે લીંબુ તો ધીરે ધીરે આવે છે. ઓછા થઈ ગયા. હા હાલો હાલો હવે કામ કરીએ આપણે. મસ્ત ચકલા ચણ આવશે તો આપણે ચણ નાખશું થોડું તો મસ્ત આવશે. અહીંયા જો આવી ચક્કી બેન, ચક્કી બેન. તો મસ્ત કપડાં બપડાને ધોઈ નાખ્યું છે. અને જો તમને બતાવું, આખી દોરી ભરાણી અહીંથી લઈને છેક સામે સુધી. અને જે મસ્ત બધું સાફ સફાઈ થઈ ગઈ છે. અને મમ્મી અહીંયા બનાવી રહ્યા છે ભાખરી. મમ્મીના હાથની ભાખરી બહુ ભાવે એટલે મમ્મી બનાવે છે. જો અને જો ચકલી અને ચણ ને એવું નાખ્યું ને જો આવી સામે. તમે લોકો સવારમાં ચા નાસ્તો કરો છો કે નહીં? કમેન્ટ કરજો. એ તે ભાખરી ચા ને ભાખરી અમારે તો જોઈએ ભાઈ, ચા ને ભાખરી. તો જો અમારે પાણી ગરમ થઈ ગયું છે, હું નાહી લઉં હવે. અને સામે જો કેટલી બધી આવી ગઈ. મમ્મીની રોજ નાખે ને એટલે રોજ આવે કા મમ્મી. પણ હા કાલે એવું થયું હતું ને, કાલ કેટલો અવાજ કરતા હતા, નહોતું નાખ્યું તારે. જો અત્યારે એમ કે લાવો ખાવાનું આપો એમ કે. કેટલી બધી છે જો. પપ્પા આવી ગયા છે મંદિરેથી. અને આ કહેવાય ને જે ભગવાનને જળ ચડાવ્યું હોય ને આવીને બધા આવી રીતના છાંટે. હાથમાં ગુલાબ ફૂલ છે મસ્ત. આવી ગયા પપ્પા. અને મમ્મી જો અહીંયા ભાખરી બનાવી છે. પછી જો આવી રીતના જળ ચડાવીને લાવે ને બધા આવી રીતના છાંટે. પછી આવી રીતના બધાને આપે એટલે આવી રીતના દર્શન કરી લેવાના. પપ્પા ને વિપુલભાઈ નાસ્તો કરવા બી ગયા. હાજી ફોન જોવે. આ શું છે ભૂરા પેકેટમાં? સવારમાં લાવ્યા? કાલ સાંજે ક્યાં હતું જવાનું છે? મેં કેળા લાવ્યા. તમે બે કેળા ખાવા છો? ખાઈ લીધું? હવે આવી જાઓ બધા. મમ્મી કઈ બાજુ થઈ ગયું છે? અમારે શું કઈ હાબુ લઈ જવાનો છે એટલે મમ્મી લેવા જાય છે. મેં નથી મળતો કા. જો મસ્ત કેળા લેતા આવ્યા છે મમ્મી, તાજા તાજા. અને આરે હું લાવ્યા છે પપૈયું અને શાકભાજીને. તો ત્યારે ચોખા ભાત મૂકવાના છે. દાળનું કુકર થાય છે. અને જો મસ્ત પપૈયું છે. તો જો દાળ બફાઈ ગઈ છે. દાળ બટેકા મૂક્યા હતા. આજે બનાવવાના છે આપણે દાળ ભાત, શાક, રોટલી. બીજું કંઈ જોઈએ હવે કા. અને ભાઈ જો અત્યારે હવે સિઝન છે એટલે કોથમરી એટલી આપે છે એનો કોઈનો પાર નથી. જ્યારે જોતી હોય ત્યારે કોથમરી નથી મળતી. શું કેવું તમારે બધાને? કા મમ્મી કે મેં સ્ટોક કરેલી છે ફૂકવી છે તોય ત્યારે ફ્રીમાં આટલી આપે છે. આની જગ્યાએ આપણે કહેવાય ને કે જ્યારે ન મળતી ત્યારે 10ની લેવી પડે. 10ની એટલી નથી આપતા, આનાથી ઓછી આપે. હા હું લાવું જ ને મને ખબર. 2-3 મરચાં અને આનાથી અડધી એટલી કોથમરી, બસ બીજું કાંઈ નહીં. 10 રૂપિયાનું એટલું મળે. જો ભાત ને એવું થઈ ગયું છે મસ્ત. જો તાજા તાજા ગામડાના લીંબુ. રોટલી કરવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી મસ્ત ગોળ ગોળ રોટલી વણેશ અને લોટ બાંધી દોશ. અને હું અહીંયા રોટલી ચેડવું છું. બપોરે શું નવીનમાં જમવાનું બનાવવાનું બીજું તો આપણે. રોટલી થઈ રહેશે ને મમ્મી? થઈ રહેશે. લાડવા છે. હા લાડવા બનાવ્યા છે. આવી જાઓ બધા લાડવા ખાવા. મમ્મીએ લાડવા. હા બંગડી જો મસ્ત પહેરીશ મમ્મીએ. પહેરીશ છે. ક્યાંથી લઈ આવ્યા મમ્મી આવી બંગડી? સુરતથી. અરે વાહ, સુરતથી લાવ્યા છે? જોઈ મસ્ત. 100 રૂપિયાની. હા 100 રૂપિયાની છે. હા અને આ 50 રૂપિયાની છે.
જો મસ્ત કોમ્બિનેશન કરી લીધું 150 ની થઈ ગઈ એમ ને તો ચાલો બધા જ આવી જાઓ જમવા. જો અમે બેન તો દાળ ભાત ખાવા છે, આજે શાક રોટલી ખાવાની ઈચ્છા નથી. ગાજર છે, લાડવા છે. પપ્પા જમવા બી ગયા. મને આ વખતે મને બધા કે છે ખરી કે તમારા સસરા છે ને કઈ બોલ્યા નહીં આ વખતે વિલંગમાં, ખબર નહીં શું છે આ બોલતા નથી. કે છે કમેન્ટ કરે છે મને એમ કેવું નહીં, હમણાં છે ને ખેતર જાય છે ને એ થાકી જાય છે એમ. થાકી જાય છે, કાંઈ બરાબર છે ને બોલી નહીં શકતા, બોલ નહીં શકતા. લાડવા જો કાલ બનાવ્યા હતા સાંજે બધાય. મારે શું મને મૂળ સડે પણ મારા ખરીના મને ડોળા કાઢે એટલે મને મૂળ ન સડે. કેમ ડોળા કાઢે તમે બોલો એટલે? જો હાલો, જો આ હવે નહીં ડોળા કાઢે, હાલો હવે બોલજો. અને આને ખબર નહીં શું છે. જો ઠેલા પેક થઈ ગયા છે, વિપુલભાઈ તૈયાર થઈ ગયા છે. આ કોણ છે પાછળ જોવો તો? રાજ પણ તૈયાર થઈ ગયા છે. ઠંડી લાગે છે તમને અત્યારે? મૂકી દે ઠેલામાં. નો હમાય ઠેલામાં. શું કેવું પપ્પા? તમે કહો તો. ઠંડી હોય છે તો ઠેલામાં લઈ દો, તો કે ઠેલામાં હમાય જાય. ઠેલામાં નો હમાય ને હવે. બોલાવીને મેં મારી એકનું હમાડી દીધો એટલે હવે નો કોઈ ના હમાય. ઠેલા ઉડી દો ઠેલામાં. બસનો ટાઈમ થઈ ગયો, પાછા અહીંથી વાહન મળશે ને મળે એટલે નીકળીએ વહેલા. તૈયાર થઈ ગયા છીએ. અહીંથી આપણે જવાનું છે વલભીપુર અને અહીંથી પહેલા તો ઢાળે ને ઢાળેથી વલભીપુર. રિક્ષા મળી જાય તો ઠીક છે. મમ્મી જો અમે આમ જઈએ છે એટલે હવે નહીં ગમે, એકલું લાગશે. આવજો મમ્મી. તારી ગાય મારે સામું જોશે એમ કે આ નવા મહેમાન કોણ છે, એમ કે આ નવા મહેમાન કોણ છે, કેમ કે આ નવા મહેમાન કોણ આવ્યા છે. જો અમારા દેરાસર છે, પપ્પા પૂજા કરવા આવે ને. અમારું રૂપાળું ગામડું રતનપુર ગાયકવાડ જે છે રતનપુર ગાયકવાડનો ગેટ. અહીંથી એન્ટ્રી છે ભાઈ, એન્ટ્રી. સૌથી હવે મુશ્કેલનું કામ છે વાહનમાં. અહીંથી વાહન મળશે તો હટ પહોંચશું. અહીંથી હજી ઢાળે જવાનું, ત્યાંથી વલભીપુર જવાનું. વલભીપુર જવાનું છે. આવડી મોટી ગઈ તો ભાઈ અમારી સાથે સ્કેમ થઈ ગયો છે, એવું કાંઈ નથી ગઈ. તો જો અમે આવી ગયા છીએ વલભીપુર બસ સ્ટેન્ડે અને અમારે વાર છે જે કલાક 1.5 કલાક બસની વાર છે. વાહન નહીં મળે એમ કરીને અમને એટલી ઉતાવળ રાખીને લઈને આવ્યા છે. 2 વાગ્યાને નીકળ્યા હતા ઘરેથી. હવે અહીંયા બેઠશે. જો અહીંયા બસ સ્ટેન્ડ બધા અમારે કલાક 1.5 કલાક અહીંયા બેસવાનું છે. હવે 2 વાગ્યા અમારે કાઢ્યા. હલો કરીને વાહન ન મળે તો અહીંયા બસ લઈ જાય. ગયા છે અમદાવાદ. અમે કોઈ જણો કોઈ મોટે પડતો નહીં, સમજી ગયો. ટ્રાફિકમાં હલવાના છે. સિગ્નલ શરૂ છે. ટ્રાફિકમાં હલવાઈ ગયા છીએ. જો ટ્રાફિક જો ભાઈ, ટ્રાફિક જો. તો જો મારો અવાજ બેસી ગયો. ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ શાંતિથી અને બહુ થાકી ગયા છે એટલે જમવાનું કાંઈ નથી બનાવ્યું. એટલે અમે બનાવ્યો સોરી મંગાવ્યો છે ઇસ્કોન થાળ. તો 2 ઇસ્કોન થાળ મંગાવ્યા છે અને અમારી માટે આવી રહ્યું છે અત્યારે. અને જો આ મસ્ત સલાડ આવે, બટેકાનું શાક, એક કઠોળનું શાક આવે, આપણે ગરમા ગરમ મસ્ત ઘીવાળી રોટલી, છાશ. તો ચાલો આવી જાઓ બધા જમવા માટે.